ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ખાતે આદિવાસી લોક નૃત્યના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલના આધુનિક યુગમાં દિન પ્રતિદિન આદિવાસી કલા સંસ્કૃતિ લુપ્ત થતી જઈ રહી છે, ત્યારે લોકજાગૃતિ તેમજ વિસરાતી જતી લોક સંસ્કૃતિનું સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લા આદિજાતિ લોક સાંસ્કૃતિક અને પ્રકૃતિના પૂજકોને પોતાની પ્રાચીન કલા સંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે. ત્યારે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ સામે પણ આજરોજ સદીઓ જૂની આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહેલી જોવા મળી આવી છે અને પશ્ચિમ સંસ્કૃતિ સામે આદિવાસી સંસ્કૃતિનું જતન એ આદિવાસીઓની ઓળખ છે તે વિસરાઈ નહીં જાય એના માટે સરકાર પણ અથાગ પ્રયત્નો કરી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટકના અકાદમી સહયોગથી ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવા સદનની બાજુમાં આવેલ આદિવાસી લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા લોકોને માહિતગાર બને અને સાથે મનોરંજન માણી શકે એ હેતુથી એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે આ યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ગણવીય ડોક્ટર રાજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, બોડેલી મામલતદાર MS શેખની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં રાશિંગોરા ગામની ટીમલી નૃત્યની ટીમ રાઠવા આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરતા દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. તો પ્રખ્યાત લોકગાયિકા ઉર્વી રાઠવા પોતાના લાક્ષણિક અદામાં ટીમલી ગીતો રજૂ કરતા દર્શકો ચીચિયારીઓ સાથે ઝૂમી ઉઠ્યા હતા. તો ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રિંકુબેન રાઠવા, ઉપપ્રમુખ ચિરાગભાઈ બારિયા, બોડેલી ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ટીમલીના તાલે નાચી સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવામાં દર્શકોએ પણ ખુદ સાથ સહકાર આપ્યો હતો. જય જવાહર જય આદિવાસી. આજે બોડેલી ખાતે ગુજરાત રાજ્ય નાટક એકેડમી દ્વારા અહીંયા ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનો આદિજાતિ જાગૃત થાય એના માટે સરસ મજાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો અને અહીંયા ખૂબ જ સારી સંખ્યામાં બધા આવ્યા હતા. અહીંયા ખૂબ જ મોજ કરી રાજપુરાથી અમારા ડાન્સ ગ્રુપ પણ આવ્યું હતું, એમને પણ સરસ મજાનો પરફોર્મન્સ આપ્યો અને ખાસ આદિવાસી જનજાગૃતિ બધાને જાગૃત કરવા માટે આવા સરકારે પ્રોગ્રામ કરવા રહેવા જોઈએ અને અમને બોડેલી ખાતે આ સાઈડ પહેલીવાર અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અમારા ભાઈએ અમને આમંત્રિત કર્યા છે, એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવો મોકો અમને બધાને મળતો રહે એવી સાથે. સઈદ સોમરા સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.